એક દીકરો પોતાના માતા પિતાને રસ્તે નોંધારા મૂકીને જતો રહે તો શું થાય? સોમનાથ મહાદેવના દર્શને નીકળેલા એક સીધા સાધા વૃદ્ધ દંપતી સાથે રસ્તામાં કંઈક એવું જ બન્યું જેનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ માત્ર વાર્તા નથી, પણ કળિયુગની એક એવી કડવી વાસ્તવિકતા છે જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. તો ચાલો હૃદયને સ્પર્શી જાય એવી આ કહાનીની શરૂઆત કરીએ. આ વાત છે હરિભાઈ અને ગંગાબાની. હરિભાઈની ઉંમર હવે 75 વર્ષની આસપાસ હતી અને ગંગાબા પણ 70 વર્ષના હતા. ચહેરા પર કરચલીઓ અને શરીરમાં નબળાઈ આવી ગઈ હતી, પણ તેમના હૃદયમાં પોતાના એકના એક દીકરા રોહિત માટેનો પ્રેમ આજે પણ અકબંધ હતો. હરિભાઈએ આખી જિંદગી એક નાનકડી દુકાન ચલાવીને પરસેવો પાડ્યો હતો. દીકરાને શહેરની મોટી કોલેજમાં ભણાવવા માટે હરિભાઈએ પોતાના ફાટેલા શર્ટ ક્યારે બદલ્યા નહોતા અને ગંગાબાએ પોતાના હાથની સોનાની બંગડીઓ પણ વેચી દીધી હતી. આજે રોહિત મોટો સાહેબ બની ગયો હતો અને પરણીને શહેરમાં સ્થાયી થયો હતો. હરિભાઈ અને ગંગાબા ગામડાના એક જૂના મકાનમાં એકલા જ રહેતા હતા. બંનેના મનમાં વર્ષોથી માત્ર એક જ ઈચ્છા હતી. ગંગાબા અવારનવાર હરિભાઈને કહેતા, આપણે આખી જિંદગી દીકરા માટે કાઢી નાખી, હવે આ શરીરનો કોઈ ભરોસો નથી. મરતા પહેલા એકવાર સોમનાથ મહાદેવના દર્શન થઈ જાય તો મારો મોક્ષ થઈ જાય. હરિભાઈ ઘણીવાર દીકરાને ફોન પર આ વાત કહેતા, પણ રોહિત હંમેશા સમય નથી, રજા નથી મળતી એવા બહાના કાઢીને વાત ટાળી દેતો. મા બાપ નિરાશ થતા પણ દીકરાને ક્યારેય ઠપકો ન આપતા. પણ કહેવાય છે ને કે જ્યારે ભોળાનાથનું તેડું આવે ત્યારે કોઈ રોકી શકતું નથી. એક દિવસ અચાનક જ રોહિતનો સામેથી ફોન આવ્યો. તેણે ફોન પર કહ્યું, બાપુજી તમે અને બા તૈયાર રહેજો, આ રવિવારે હું મારી ગાડી લઈને આવું છું, આપણે સોમનાથ દર્શન કરવા જવાનું છે. આ શબ્દો સાંભળીને ગંગાબાની આંખમાંથી અરખના આંસુ છલકાઈ ગયા. હરિભાઈનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. તેમને લાગ્યું કે જાણે તેમની આખી જિંદગીની તપસ્યાનું ફળ મળી ગયું. દીકરો મોટો ભલે થઈ ગયો, તેની દુનિયા બદલાઈ ગઈ, પણ તે પોતાના ઘરડા મા બાપને ભૂલ્યો નથી. એ વિચારે હરિભાઈની છાતી ગર્વથી ફૂલી ગઈ. રવિવારની સવાર તો જાણે આ ઘરડા દંપતી માટે નવો સૂરજ લઈને આવી હતી. ગંગાબાએ પરોઢીએ ઉઠીને રસ્તામાં ખાવા માટે થેપલા, સૂકી ભાજી અને રોહિતને ખૂબ ભાવતો મોહનથાળ ડબ્બામાં ભરી લીધો. પોતાની એક જૂની કાપડની થેલીમાં 2 જોડી કપડાં મૂકીને બંને જણા ડેલીએ દીકરાની રાહ જોવા લાગ્યા. બરાબર 9 વાગ્યે રોહિતની મોટી અને ચમકતી ગાડી તેમના આંગણામાં આવીને ઊભી રહી. રોહિત અને તેની પત્ની સ્નેહા ગાડીમાં આગળ બેઠા હતા. હરિભાઈ અને ગંગાબા પોતાનો નાનકડો સામાન લઈને હરખાતા પાછળની સીટ પર બેસી ગયા. ગાડીએ ગામનું પાદર વટાવ્યું અને હાઈવે પર દોડવા લાગી. ગંગાબાના ઓઠ પર શિવજીના ભજનો રમવા લાગ્યા હતા. રસ્તામાં ગંગાબાએ સ્નેહા અને રોહિતને થેપલા ખાવા માટે પૂછ્યું, પણ સ્નેહાએ મોં બગાડીને કહ્યું, અમે ઘરેથી બ્રેકફાસ્ટ કરીને જ નીકળ્યા છીએ, તમારી પાસે રાખો. ગંગાબા થોડા ઉદાસ થયા, પણ સોમનાથ જવાની ખુશીમાં તેમણે આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. હરિભાઈ બારીની બહાર જોતા જોતા જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા. તેમને યાદ આવતું હતું કે કેવી રીતે તેઓ રોહિતને નાનપણમાં ખંભા પર બેસાડીને ગામના મેળે લઈ જતા. આજે એ જ દીકરો તેમને પોતાની ગાડીમાં જાત્રા કરાવવા લઈ જઈ રહ્યો છે. ગાડીમાં વાતાવરણ એકદમ શાંત હતું. એસીની ઠંડકમાં ગંગાબાને થોડી ઊંઘ આવવા લાગી. હરિભાઈ પણ આંખો બંધ કરીને મહાદેવનું ધ્યાન ધરી રહ્યા હતા. પણ આ શાંતિ કોઈ મોટા વાવાઝોડાની પહેલાની ભયાનક શાંતિ હતી. એ વાતથી આ 2 ભોળા જીવ સાવ અજાણ હતા. લગભગ 4 કલાકની મુસાફરી પછી ગાડી એક સુમસાન હાઈવે પર કાળઝાળ તડકામાં આવીને ઊભી રહી. આસપાસ કોઈ દુકાન કે છાંયો નહોતો. બસ દૂર દૂર સુધી ખાલી વેરાન જમીન જ દેખાતી હતી. ગાડી ઊભી રહેતા હરિભાઈએ આંખ ખોલી અને પૂછ્યું, કેમ બેટા રોહિત, ગાડી કેમ ઊભી રાખી દીધી? કોઈ ચા પાણીની હોટલ તો દેખાતી નથી. રોહિતે આગળ જોયા વગર ધીમા અવાજે કહ્યું, બાપુજી ગાડીના પાછળના ટાયરમાં પંચર જેવું લાગે છે, હવા ઓછી થઈ ગઈ છે, તમે અને બા જરા નીચે ઉતરો ને, મારે ટાયર ચેક કરવું પડશે, અંદર વજન છે એટલે ખબર નથી પડતી.
હરિભાઈ અને ગંગાબા મનમાં કોઈ જ શંકા નહોતી. હરિભાઈ અને ગંગાબા બળબડતા તડકામાં ગાડીની નીચે ઉતર્યા. હરિભાઈ હજુ તો ઝૂકીને પાછળના ટાયર તરફ જોવા જ જાય છે. ત્યાં જ અચાનક ગાડીનું એન્જિન જોરથી ગર્જના કરી ઉઠ્યું. હરિભાઈ અને ગંગાબા કંઈ સમજે તે પહેલા જ રોહિતે ગાડીના દરવાજો ધડાકભેર બંધ કર્યો અને ફૂલ સ્પીડમાં એક્સિલેટર દબાવી દીધું. ગાડીના ટાયર જમીન સાથે ઘસાવાથી ધૂળની એક મોટી ડમરી ઉડી અને પળવારમાં જ ગાડી હાઈવે પર દૂર દૂર જતી રહી. હરિભાઈ અને ગંગાબા તો જાણે પથ્થરની મૂર્તિ બની ગયા હતા. તેમને સમજ જ નથી પડતી કે આ શું થઈ ગયું. થોડીવાર તો બંને એકબીજાની સામે સૂન થઈને જોતા જ રહ્યા. ગંગાબાએ ધ્રુજતા અવાજે મૌન તોડ્યું. અરે, આપણો રોહિત તો આગળ જતો રહ્યો. કદાચ ભૂલી ગયો હશે કે આપણે નીચે ઉતર્યા છીએ. હમણાં યાદ આવશે એટલે પાછો ફરશે. એક માનું હૃદય હજુ પણ દીકરાની ભૂલ સ્વીકારવા કે તેને દોષ આપવા તૈયાર નહોતું. પણ હરિભાઈની આંખો સામે તો જાણે આખું આકાશ તૂટી પડ્યું હતું. તેમને સમજાઈ ગયું હતું કે આ કોઈ ભૂલ નથી, પણ એક કાવતરું છે. જે દીકરાને ભણાવવા પોતે આખી જિંદગી તડકે શેકાયા, એણે જ આજે તેમના આ કાળઝાળ તડકામાં રઝળતા મૂકી દીધા હતા. આસપાસ દૂર દૂર સુધી કોઈ માણસ કે વૃક્ષનો છાંયો નહોતો. બપોરના 12 વાગ્યાનો સૂર્ય આકાશમાંથી જાણે આગ ઓકી રહ્યો હતો. ગરમ લૂ વાઈ રહી હતી. રસ્તાનો ડામર એટલો ગરમ થઈ ગયો હતો કે પગના તળિયા દજાઈ રહ્યા હતા. ગંગાબાના પગ ધ્રુજવા લાગ્યા. તેમનાથી ઊભું પણ રહેવાતું નહોતું. તેઓ રસ્તાની બાજુમાં જ ધૂળમાં જ નિરાશ થઈને બેસી પડ્યા. તેમની આંખો હજુ પણ એ જ દિશામાં તાકી રહી હતી જ્યાંથી દીકરાની ગાડી પાછી આવવાની આશા હતી. હરિભાઈની આંખોમાંથી આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા. તેમને યાદ આવી રહ્યો હતો એ સમય જ્યારે રોહિતને નાનપણમાં સહેજ પણ તાવ આવતો તો બંને પતિ પત્ની આખી રાત જાગીને તેના માથા પર મીઠાના પાણીના પોતા મૂકતા હતા. આજે એ જ રોહિત પોતાના વૃદ્ધ મા બાપને મોતના મુખમાં ધકેલીને જતો રહ્યો હતો. હરિભાઈએ ધ્રુજતા હાથે પોતાની પાસે રહેલી પાણીની નાની બોટલમાંથી ગંગાબાને થોડું પાણી પીવડાવ્યું. તેમનો સામાન, થેપલાનો ડબ્બો બધું જ ગાડીમાં જતું રહ્યું હતું. ધીમે ધીમે કલાકો વીતવા લાગ્યા. રસ્તા પરથી ક્યારેય કોઈ વાહન પૂરઝડપે પસાર થઈ જતું, પણ આ બે વૃદ્ધોનું સામું કોઈ જોતું નહોતું. ભૂખ, તરસ અને અસંખ્ય ગરમીના કારણે ગંગાબાની તબિયત ઝડપથી લથડવા લાગી. તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. હરી, હવે મારાથી સહન નથી થતું. જાણે મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. મને લાગે છે કે મહાદેવે મને હવે પોતાની પાસે બોલાવી રહ્યા છે. ગંગાબા માંડ માંડ તૂટતા અવાજે બોલી શક્યા. હરિભાઈની લાચારીનો કોઈ પાર નહોતો. તેમણે રસ્તા પર જઈને પસાર થતી એક બે ગાડીઓને મદદ માટે બે હાથ જોડીને વિનંતી કરી, પણ કોઈએ ગાડી ઊભી ન રાખી. હરિભાઈને હવે પોતાના નસીબ પર અતિશય રડવું આવી રહ્યું હતું. તેમના મનમાં વારંવાર એક જ સવાલ ઘૂમરાયા કરતો હતો કે રોહિતે આવું કેમ કર્યું? જો તેને દર્શન કરાવવા નહોતા લઈ જવા તો સીધી ના પાડી દીધી હોત. સમય પસાર થતો ગયો અને ગરમીનો પારો વધતો ગયો. અચાનક ગંગાબાના મોંમાંથી એક ધીમો અવાજ નીકળ્યો અને તેઓ બેભાન થઈને ગરમ ધૂળમાં ઢળી પડ્યા. હરિભાઈના મોઢામાંથી હૃદયને ચીરી નાખે તેવી ચીસ નીકળી ગઈ. ગંગા, અરે ગંગા, આંખો ખોલ, મને આમ એકલો મૂકીને ના જા. તેઓ રસ્તાની વચ્ચે ઊભા રહીને રડતા રડતા મદદ માટે પાગલની જેમ બૂમો પાડવા લાગ્યા. એવામાં દૂરથી ધૂળ ઉડાડતો એક મોટો ટ્રક તેમની તરફ આવતો દેખાયો. હરિભાઈએ જરાય વિચાર કર્યા વગર પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તાની બરાબર વચ્ચે જઈને બંને હાથ લાંબા કરી દીધા. તેમને બસ ગમે તેમ કરીને પોતાની પત્નીનો જીવ બચાવવો હતો. ભયાનક અવાજ સાથે ટ્રકની બ્રેક વાગી. હાઈવેની શાંતિ ચીરતો એ અવાજ એટલો તીવ્ર હતો કે હરિભાઈને ડરના માર્યા પોતાની આંખો મીચી દીધી. ટ્રકનું તોતિંગ ટાયર હરિભાઈથી માત્ર 1 ફૂટ દૂર આવીને થંભી ગયું. રસ્તા પર ધૂળની એક મોટી ડમરી ઉડી અને વાતાવરણમાં થોડીવાર માટે ધૂંધળું થઈ ગયું. ટ્રકની કેબિનનો દરવાજો ખુલ્યો અને એક યુવાન ડ્રાઈવર ગુસ્સામાં નીચે ઉતર્યો. અરે વડીલ, તમારે જીવ આપવો હોય તો બીજે જઈને આપો ને. હમણાં જ મારા માથે હત્યાનું પાપ લાગી જાત. ડ્રાઈવરે મોટેથી રાડ પાડી, પણ જ્યારે તેણે ધૂળ અટડ્યા પછી
હરિભાઈનો રડતો ચહેરો અને રસ્તાની બાજુમાં બેભાન પડેલા ગંગાબાને જોયા ત્યારે તેનો બધો ગુસ્સો પળવારમાં ઓગળી ગયો. તે દોડીને હરિભાઈ પાસે આવ્યો. હરિભાઈએ બે હાથ જોડીને રડતા અવાજે કહ્યું, ભાઈ, મારે મરવું નથી, પણ મારી પત્નીનો જીવ જાય છે, એને બચાવી લે. અમે સાવ નોંધારા થઈ ગયા છીએ. યુવાન ડ્રાઈવરનું નામ શંકર હતું. શંકર તરત જ પરિસ્થિતિ સમજી ગયો. તે દોડીને પોતાની કેબિનમાંથી ઠંડા પાણીનો જગ અને એક જૂનો પણ સાફ ટુવાલ લઈ આવ્યો. તેણે ગંગાબાના મોઢા પર પાણીની છાલક મારી ટુવાલથી પવન નાખ્યો. થોડી વારના પ્રયત્નો પછી ગંગાબાના શરીરમાં થોડી હલનચલન થઈ અને તેમણે ધીમેથી આંખો ખોલી. હરિભાઈનો જીવમાં જીવ આવ્યો. શંકરે પોતાના હાથે ગંગાબાને થોડું પાણી પીવડાવ્યું અને એક ઝાડના નાના છાંયડા પાસે તેમને ટેકો આપીને બેસાડ્યા. વડીલ, આ કાળઝાળ બપોરે તમે બે જણા આ સુમસાન રસ્તે ક્યાંથી આવ્યા? તમારી સાથે કોઈ બીજું નથી? શંકરે આશ્ચર્યથી પૂછ્યું. હરિભાઈની આંખો ફરી છલકાઈ ગઈ. તેમણે ભરેલા સાદે રોહિતને કરેલા દગાની આખી વાત શંકરને કહી સંભળાવી. એક બાપે આખી જિંદગી દીકરા માટે જે બલિદાન આપ્યા હતા અને બદલામાં દીકરાએ જે કાવતરું ઘડીને તેમને રઝળતા મૂકી દીધા, તે સાંભળીને શંકર પણ અંદરથી હલી ગયો. એક અજાણ્યા માણસની આંખમાં પણ આ વૃદ્ધ દંપતીની પીડા જોઈને આંસુ આવી ગયા. કળિયુગ છે દાદા, સાવ કળિયુગ. જે મા બાપે આંગળી પકડીને ચાલતા શીખવ્યું એમને જ રસ્તા પર છોડી દેતા આજના યુવાનોને શરમ નથી આવતી. પણ તમે હિંમત ના હારો. શંકરે હરિભાઈના ખંભા પર હાથ મૂકતા કહ્યું, મારું નામ શંકર છે. હું માલ સામાન ભરીને સોમનાથ જ જઈ રહ્યો છું. ભગવાને જ મને સાચા સમયે તમારી પાસે મોકલ્યો છે. તમારો દીકરો તમને છોડી ગયો તો શું થઈ ગયું? આજથી આ શંકર તમારો દીકરો છે. હું તમને સોમનાથ દાદાના દર્શન કરાવીશ. આ શબ્દો સાંભળીને ગંગાબા અને હરિભાઈને જાણે અંધારામાં પ્રકાશનું કિરણ મળ્યું. હરિભાઈએ શંકરને ગળે લગાવી લીધો. શંકરે બંનેને પૂરા માન સન્માન સાથે ટ્રકની કેબિનમાં બેસાડ્યા. કેબિન નાનકડો પંખો ફરતો હતો, જેની હવાથી ગંગાબાને ખૂબ રાહત મળી. શંકરે પોતાનું ટિફિન ખોલ્યું અને બંનેને આગ્રહ કરીને જમાડ્યા. ટ્રક ફરીથી હાઈવે પર દોડવા લાગ્યો. એક તરફ સગો દીકરો હતો જેણે લોહીના સંબંધને લાજ લગાવી હતી અને બીજી તરફ આ અજાણ્યો શંકર હતો જેણે એક પળમાં દીકરાની ફરજ બજાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગાડીમાં બેઠા બેઠા હરિભાઈ વિચારતા હતા કે ઈશ્વર ખરેખર ક્યારેય કયા સ્વરૂપે આવીને મદદ કરે છે તે કોઈ જાણી શકતું નથી. ટ્રકની કેબિનમાં હવે એક અનોખી શાંતિ છવાયેલી હતી. શંકરની વાતો અને તેના પ્રેમાળ સ્વભાવે હરિભાઈ અને ગંગાબાના મન પર પડેલા દુઃખના ઘા પર મલમ લગાવવાનું કામ કર્યું હતું. રસ્તામાં વાતો કરતા કરતા શંકરે ભારે હૈયે જણાવ્યું કે દાદા, મારા નસીબમાં મા બાપનો પ્રેમ ક્યારેય લખ્યો જ નહોતો. હું સાવ નાનો હતો ત્યારે જ એક બીમારીમાં મારા મા બાપ મને આ દુનિયામાં એકલો મૂકીને ભગવાન પાસે જતા રહ્યા. આજે જો તેઓ જીવતા હોત ને તો બિલકુલ તમારા જેવા જ દેખાતા હોત. આટલું બોલતા શંકરની આંખમાં જળજળિયા આવી ગયા. ગંગાબાઈએ પોતાનો ધ્રુજતો હાથ શંકરના માથા પર મૂક્યો અને વહાલથી કહ્યું, બેટા, તું એમ ના વિચાર કે તું અનાથ છે. આજથી અમે તારા મા બાપ છીએ. ભગવાને ભલે અમારો એકનો એક દીકરો અમારાથી છીનવી લીધો, પણ તારા રૂપે એક શ્રવણ જેવો દીકરો અમને પાછો આપી દીધો છે. આ સાંભળીને શંકરના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી ગઈ. ટ્રકના પૈડા હાઈવે પર ઝડપથી દોડી રહ્યા હતા અને સાથે સાથે આ ત્રણ અજાણ્યા લોકો વચ્ચે લાગણી અને પ્રેમનો એક અતૂટ સેતુ બંધાઈ રહ્યો હતો. ધીમે ધીમે સાંજ ઢળવા આવી હતી. આકાશમાં કેસરી અને સોનેરી રંગ છવાઈ ગયો હતો. ટ્રકની બારીમાંથી દરિયાની ઠંડી અને ખારી હવા અંદર આવવા લાગી હતી. આ હવામાં એક અલગ જ પવિત્રતા અને શાંતિ હતી. દાદા, પેલી જુઓ સોમનાથ મહાદેવના મંદિરની ધજા. શંકરે દૂરથી આંગળી ચીંધીને કહ્યું. હરિભાઈ અને ગંગાબાની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ. જે ક્ષણની તેઓ વર્ષોથી રાહ જોતા હતા તે હવે તેમની નજર સામે હતી. સોમનાથનો અફાટ દરિયો અને કિનારે ઉભેલું ભવ્ય સોમનાથ મંદિર જોઈને બંનેના હાથ આપોઆપ જોડાઈ ગયા. શંકરે ટ્રક એક સુરક્ષિત જગ્યાએ પાર્ક કર્યો
પછી તે બંનેનો હાથ પકડીને ખૂબ જ સાવધાનીથી તેમને મંદિર તરફ લઈ ગયો. મંદિરમાં સાંજની આરતીનો સમય થઈ ગયો હતો. શંખ, ઝાલર અને ડમરૂના નાદથી આખું વાતાવરણ શિવમય બની ગયું હતું. હરિભાઈ અને ગંગાબા જેવા મહાદેવની દિવ્ય જ્યોતિર્લિંગ સામે ઊભા રહ્યા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આ આંસુ હવે દુઃખના નહોતા, પણ જીવનનો મોક્ષ મળ્યાના સંતોષના હતા. તેમણે મનોમન મહાદેવનો આભાર માન્યો કે ભલે રસ્તામાં પોતાના દીકરાએ કાંટા પાથર્યા, પણ અંતે ભોળાનાથે તેમને પોતાના શરણે બોલાવી જ લીધા. શંકરે પણ તેમની સાથે ઊભા રહીને ભાવપૂર્વક દર્શન કર્યા. દર્શન કરીને ત્રણેય જણા મંદિરના વિશાળ પરિસરમાં દરિયા કિનારે શાંતિથી બેઠા હતા. દરિયાના મોજાનો અવાજ મનને શાંતિ આપી રહ્યો હતો. હરિભાઈના મનમાં હવે રોહિત પ્રત્યે કોઈ ગુસ્સો કે ફરિયાદ નહોતી રહી. તેઓ બસ મહાદેવના ધ્યાનમાં લીન હતા. પણ આ શાંતિ બહુ લાંબો સમય ટકવાની નહોતી. ભગવાને કર્મનો જે ન્યાય કર્યો હતો તે હવે સામે આવવાનો હતો. અચાનક શંકરના મોબાઈલની રિંગ વાગી. શંકરના કોઈ ડ્રાઈવર મિત્રનો ફોન હતો, જે એ જ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, જ્યાં રોહિતે તેના મા બાપને છોડી દીધા હતા. ફોન પર વાત કરતા કરતા શંકરના ચહેરાના હાવભાવ ઝડપથી બદલાવા લાગ્યા. તેની આંખો પોળી થઈ ગઈ અને અવાજમાં ગભરાહટ આવી ગઈ. શું વાત કરે છે? અરે બાપરે, એ જ સફેદ ગાડી! બંને લોકો! ફોન કટ કરીને શંકર દોડીને હરિભાઈ પાસે આવ્યો. તેનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો અને તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. હરિભાઈએ ચિંતાથી પૂછ્યું, શું થયું બેટા શંકર? તું આટલો બધો ગભરાયેલો કેમ છે? કોઈ ખરાબ સમાચાર છે? શંકરે માંડ માંડ શબ્દો ભેગા કરીને કહ્યું, દાદા, જે ગાડીમાં તમારો દીકરો રોહિત તમને રસ્તા વચ્ચે મૂકીને ભાગ્યો હતો, એ ગાડીનું આગળ જતા હાઈવે પર એક બહુ ભયાનક એક્સિડન્ટ થઈ ગયું છે. ગાડી એક મોટા ટ્રેલર સાથે અથડાઈને સાવ ભંગાર થઈ ગઈ છે અને રોહિત... શંકર આગળ બોલી ન શક્યો. હરિભાઈના હાથમાંથી મહાદેવના પ્રસાદની થેલી નીચે છૂટી ગઈ. શંકરના મોઢેથી અકસ્માતના આ ભયાનક સમાચાર સાંભળતા જ ગંગામાના મોઢામાંથી એક હૃદયદ્રાવક ચીસ નીકળી ગઈ. મારો રોહિત, મારો દીકરો! આટલું બોલતા જ તેઓ બેભાન થઈને જમીન પર ફસડાઈ પડ્યા. હરિભાઈની આંખો તો જાણે ફાટી જ ગઈ. તેમના ગળે ડૂમો બાજી ગયો હતો અને હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. જે દીકરાએ માત્ર થોડા કલાકો પહેલા જ તેમને મરવા માટે કાળઝાળ રસ્તા પર છોડી દીધા હતા, એ જ દીકરાના અકસ્માતના સમાચાર સાંભળીને આ ઘરડા મા બાપનું હૃદય વલોવાઈ ગયું. આજ તો સાચા મા બાપનો પ્રેમ છે, જે સંતાનની હજાર ભૂલો અને સૌથી મોટા દગા પછી પણ માત્ર એનું ભલું જ ઈચ્છે છે. શંકરે આજુબાજુના લોકોની મદદથી ગંગાબાના મોઢા પર પાણી છાંટીને તેમને ભાનમાં લાવ્યા. ભાનમાં આવતા જ ગંગાબા ચોધાર આંસુએ રડવા લાગ્યા. મને મારા દીકરા પાસે લઈ જાઓ. એ સોમનાથ મહાદેવ, આ તે કેવો ન્યાય કર્યો? મારા દીકરાનો જીવ બચાવી લેજે, ભલે ને બદલામાં મારો જીવ લઈ લે. હરિભાઈ પણ રડતા અવાજે શંકરને હોસ્પિટલ લઈ જવા માટે વિનંતી કરવા લાગ્યા. શંકરે સમય બગાડ્યા વગર તરત જ એક ટેક્સી ભાડે કરી અને તેમને લઈને શહેરની હોસ્પિટલ તરફ જવા નીકળ્યો. ટેક્સીમાં બેઠા બેઠા હરિભાઈ બારીની બહાર તાકી રહ્યા હતા. તેમનું મન સાવ શૂન્ય થઈ ગયું હતું. જે રસ્તેથી તેઓ સવારે અપમાનિત થઈને રઝળ્યા હતા, એ જ રસ્તે આજે પોતાના દીકરાની જિંદગીની ભીખ માંગવા જઈ રહ્યા હતા. ગંગાબાના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. દીકરાના દગાનો ગુસ્સો ક્યાંય ગાયબ થઈ ગયો હતો અને હવે માત્ર એક માની મમતા જ બચી હતી. જ્યારે તેઓ સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું. પોલીસ અને ડોક્ટરોની દોડધામ મચી હતી. હરિભાઈ અને શંકર પૂછપરછ કરીને આઈસીયુ વોર્ડ પાસે પહોંચ્યા. વોર્ડની બહાર કાચમાંથી અંદર જોતા જ હરિભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. અંદરના બેડ પર લોહીથી લથપથ હાલતમાં રોહિત સૂતો હતો. તેના માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાજુના બેડ પર સ્નેહા પણ બેભાન અવસ્થામાં હતી. ડોક્ટરે બહાર આવીને હરિભાઈને ગંભીર સ્વરે જણાવ્યું કે અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડી કોઈ મોટા ટ્રેલર સાથે અથડાઈને સાવ ભંગાર થઈ ગઈ છે. પેશન્ટના જીવવાની આશા બહુ ઓછી છે. તેમણે ઘણું લોહી ગુમાવ્યું છે. એક પોલીસવાળાએ હરિભાઈને લોહીથી ખરડાયેલી ઘડિયાળ
અને પાકીટ આપ્યા, જે જોઈને હરિભાઈ વધુ ધ્રુજી ઉઠ્યા. આ સાંભળીને હરિભાઈ એકદમ ભાંગી પડ્યા અને દિવાલના ટેકે નીચે બેસી ગયા. તેમના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. શું આ એ જ દીકરો છે જે સવારે મોટા સાહેબની જેમ એસી ગાડી ચલાવતો હતો અને અભિમાનથી પોતાના મા બાપને રસ્તામાં ઉતારીને જતો રહ્યો હતો? ભગવાને કેવો ખેલ રચ્યો! જે મા બાપને તેણે તડકામાં બેભાન થવા માટે છોડી દીધા હતા, એ જ મા બાપ આજે તેના માટે ઈશ્વર પાસે ભીખ માગી રહ્યા હતા. આ અકસ્માત કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ કુદરતનો સચોટ ન્યાય હતો. કોઈના આશીર્વાદ વગર કદાચ માણસ થોડો સમય દોડી શકે, પણ મા બાપની આંતરડી દુભાવીને કોઈ લાંબી મંજિલ કાપી શકતું નથી. રોહિતે પોતાના માતા પિતા સાથે જે ક્રૂરતા કરી હતી, એનું ફળ તેને ગણતરીના કલાકોમાં જ મળી ગયું હતું. થોડી વાર પછી આઈસીયુમાંથી એક નર્સ બહાર આવી અને બોલી, પેશન્ટને થોડો હોશ આવી રહ્યો છે. તેઓ બળબડાટમાં કોઈ હરિભાઈ અને ગંગાબાનું નામ લઈ રહ્યા છે. ગંગાબા અને હરિભાઈ શંકરનો ટેકો લઈને ધ્રુજતા પગલે અંદર ગયા. રોહિતે જ્યારે આંખો ખોલીને પોતાના ઘરડા મા બાપને જીવતા અને પોતાની સામે ઊભેલા જોયા, ત્યારે તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. આઈસીયુ રૂમનું વાતાવરણ એકદમ ભારે હતું. મશીનનો ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો. રોહિતે જેવી પોતાની આંખો ખોલી અને સામે પોતાના વૃદ્ધ મા બાપને ઊભેલા જોયા, ત્યારે તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. જે મા બાપે પોતે કાળઝાળ તડકામાં રસ્તા વચ્ચે મરવા છોડી દીધા હતા, એ જ મા બાપ આજે પોતાના જખમી દીકરાને જોઈ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. રોહિતને પોતાની ભૂલનો પૂરેપૂરો અહેસાસ થઈ ગયો હતો. તેણે ખૂબ જ ભારે અને ધ્રુજતા અવાજે કહ્યું, બા બાપુજી, મને માફ કરી દો. હું પૈસા અને આધુનિક દેખાવાના અહંકારમાં એટલો આંધળો થઈ ગયો હતો કે ભગવાન સમાન મા બાપને જ રસ્તા પર તરછોડી દીધા. સ્નેહાની વાતોમાં આવીને મેં તમને કાયમ માટે કોઈ અજાણ્યા રસ્તે છોડી દેવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી અમારે તમારી જવાબદારી ન ઉપાડવી પડે. પણ મહાદેવની લાકડી એવી પડી કે ગાડી થોડી જ આગળ ગઈ અને એક મોટા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ. મારું બધું જ અભિમાન અને પૈસાનો નશો એક જ પળમાં ચકનાચૂર થઈ ગયો. આટલું બોલતા બોલતા રોહિત ધ્રુસકે રડવા લાગ્યો. ગંગાબાનું હૃદય તો માખણ કરતાં પણ પોચું હતું. તેઓ દોડીને રોહિતના બેડ પાસે ગયા અને તેના માથા પર વહાલથી હાથ ફેરવતા બોલ્યા, અરે ગાંડા, મા બાપ વળી પોતાના છોકરાથી ક્યારેય નારાજ થતા હશે? તને આટલું બધું વાગ્યું છે, તું અત્યારે વધારે ન બોલ. અમારો કોઈ વાંક ગુનો હશે કે તારે આવું પગલું ભરવું પડ્યું? અમે તો તને ક્યારના માફ કરી દીધો છે બેટા. ગંગાબાના આ શબ્દો સાંભળીને રોહિતની છાતી ફાટી રહી હતી. તેને સમજાઈ ગયું કે દુનિયામાં મા બાપના પ્રેમથી મોટું કોઈ તીર્થ નથી. હરિભાઈએ પણ આગળ આવીને રોહિતનો હાથ પોતાના હાથમાં લીધો. દીકરા, અમે તો સાવ નોંધારા થઈ ગયા હતા, પણ ઈશ્વરે આ શંકરને અમારા દીકરા તરીકે મોકલ્યો. જો શંકર સમયસર ન આવ્યો હોત તો આજે તારી બા જીવતી ન હોત. હરિભાઈએ શંકર તરફ ઇશારો કરતા કહ્યું. રોહિતે ખૂબ જ લાચારી અને કૃતજ્ઞતાથી શંકર સામે હાથ જોડ્યા. ભાઈ, તે મારા મા બાપનો જીવ બચાવીને મારા પર એવો ઉપકાર કર્યો છે જે હું આખી જિંદગી નહીં ભૂલી શકું. મેં સગો દીકરો થઈને જે પાપ કર્યું તે અજાણ્યા હોવા છતાં સાચા દીકરાની ફરજ નિભાવી છે. શંકરે આગળ આવીને રોહિતના હાથ પકડી લીધા અને કહ્યું, અરે ભાઈ, મા બાપની સેવા કરવાનો મોકો તો નસીબવાળાને જ મળે છે. હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે, એ જ સૌથી મોટી વાત છે. સ્નેહા, જેણે હંમેશા આ વૃદ્ધ મા બાપને એક બોજ સમજ્યા હતા, તેને પણ આજે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. જ્યારે તે બેભાન હતી ત્યારે ગંગાબાઈએ તેની પાસે બેસીને ભગવાનને પ્રાર્થનાઓ કરી હતી. સ્નેહાએ રડતા રડતા ગંગાબાના પગ પકડીને માફી માંગી લીધી. હવે આ પરિવાર ફરીથી એક થઈ ગયો હતો અને આ વખતે શંકર પણ એ પરિવારનો એક અતૂટ હિસ્સો બની ગયો હતો. રોહિતે શંકરને પોતાના મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો. થોડા અઠવાડિયા પછી જ્યારે બંને સાજા થયા ત્યારે રોહિત અને સ્નેહા
પોતે હરિભાઈ અને ગંગાબાને પૂરા માન અને સન્માન સાથે સોમનાથ દાદાના દર્શને લઈ ગયા. આ વખતે ગાડીમાં કોઈ કડવાશ નહોતી, પણ હૃદયમાં એકબીજા માટે અતૂટ પ્રેમ હતો. ગંગાબાના ચહેરા પર આજે સાચો આનંદ હતો, કારણ કે આજે તેમને માત્ર સોમનાથ મહાદેવના જ નહીં, પણ પોતાના ખોવાયેલા દીકરાના સાચા પ્રેમના પણ દર્શન થઈ ગયા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી જાત્રા માત્ર મંદિરોમાં જવાથી નથી થતી, પણ ઘરમાં બેઠેલા જીવતા ભગવાન એટલે કે મા બાપની સાચા હૃદયથી સેવા કરવાથી થાય છે. મા બાપનું દિલ દુભાવીને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, પણ શાંતિ ક્યારેય નથી મળતી. મા બાપનો પ્રેમ એ દુનિયાની સૌથી મોટી અને નિસ્વાર્થ સંપત્તિ છે. મિત્રો, જો હરિભાઈ, ગંગાબા અને શંકરની આ હૃદયસ્પર્શી વાર્તા સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હોય અને તમે પણ તમારા મા બાપને ખૂબ પ્રેમ કરતા હો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. આ વિડીયોને તમારા તમામ ગ્રુપ અને ખાસ કરીને આજના યુવાનો સાથે શેર કરજો, જેથી કોઈ પણ મા બાપને ક્યારેય રડવાનો વારો ન આવે. આવી જ સુંદર અને જીવન બદલી નાખે તેવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.